વડોદરા બેઠકના હાઈ પ્રોફાઇલ મુકાબલામાં નરેન્દ્ર મોદી 9 તારીખે ફોર્મ ભરનાર છે, ત્યારે ભાજપે મોદીના રોડ શો અને ઉમેદવારી ભરવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડોદરા બેઠક પરથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હોય ગુજરાતભરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તે માટે ઉત્સાહ છવાઈ ગયો છે. ત્યારે વડોદરાથી લડી રહેલા નરેન્દ્ર મોદી આગામી 9મી એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરનાર છે. મોદી શહેરમાં એક રોડ શો કરનાર છે, જેને લઈ ભાજપના સૌરભ પટેલ, ભરત ડાંગર સહિત આગેવાનો તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. રોડ શો માટે જરૂરી વાહનોની આજે સૌરભ પટેલ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ખુલ્લી જીપમાં લોકોને અભિવાદન કરનાર છે. મુખ્યમંત્રીના રોડ શોમાં લાખો લોકો જોડાય તેવી ભાજપને આશા છે. આ એક ઐતિહાસિક ક્ષણ બનશે તેવો સૌરભ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મોદીજી સવારના એરપોર્ટ આવશે અને ખૂબ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી સીધા કીર્તિસ્તંભ ઉપર આવવાના છે અને ઓપન જીપમાં ત્યાંથી કલેક્ટર ઓફિસ જવાનું આયોજન કર્યું છે. હજારોની સંખ્યાની અંદર વડોદરાના નાગરિકો એમનું સ્વાગત કરવા માટે રોડ ઉપર ઉભા રહેશે. વધારે અનેક સંસ્થાઓ બી કલેક્ટર પાસે અને કમિશનર પાસે ત્યાં ઉભા રહેવાની મંજૂરી માંગી રહ્યા છે. એટલે એક રીતથી જોવા જઈએ તો આખું વડોદરામાં એક નવી જ ચેતના જોવા મળી રહી છે અને વિશ્વાસ છે કે કોઈ બી લોકસભા સીટના ક્યારેય ઉમેદવાર ને આટલી મોટી સંખ્યાની અંદર લોકો સ્વયંભૂ ફોર્મ ભરવા માટે જોડે જતા હોય એવું ઇતિહાસમાં પહેલીવાર બનવાનું છે.